સુરત શહેરમાં દિવાળી વેકેશન પહેલા રત્ન કલાકારોને આપવામાં આવેલી જાહેરાતનું અમલીકરણ કરવા માટે રત્ન કલાકારો મેદાને ઉતરવાના મૂડમાં. આજે ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરને ડાયમંડ સિટીની ઓળખ ત્યાંના હીરા ઉદ્યોગના લીધે જ મળી છે. આ શહેરમાં ભારતભરના લોકો પોતાના વ્યવસાયિક કામ માટે આવીને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેમજ આ હીરા ઉદ્યોગ દેશમાં વિદેશી હુંડિયામણ રડીને આપતો આ વ્યવસાય છે. ખાસ કરીને આ વ્યવસાય પર સૌરાષ્ટ્રવાસીઓનું ખાસ પ્રભુત્વ રહેલું છે. આ હીરા ઉદ્યોગના કારણે જ સૌરાષ્ટ્રમાં પણ વિકાસ થયો છે. તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. એટલું જ નહીં, આ દાનવીરકરણની ભૂમિના આ દાતાશ્રીઓએ પૂરા ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના બને, ભૂકંપ, હોનારત, વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય ત્યારે ઉદાર હાથે દાન આપનારા આ જ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે. કોઈ પણ જગ્યાએ મંદિર બનાવવું હોય, સમૂહ લગ્ન કરવા હોય, ગૌશાળામાં કે કોઈ પણ સામાજિક કે ધાર્મિક સંસ્થાઓને ફંડની જરૂરિયાત હોય તો સૌથી પહેલા સુરત શહેર અને એ રત્ન કલાકારો યાદ આવે છે. પરંતુ થોડા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના કારણે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ મોંઘવારીમાં સુરત શહેરમાં રહેવું, બાળકોની શાળાઓની ફી ભરવી મુશ્કેલ બની ગઈ છે. દિવાળીના વેકેશન પણ નજીક આવતા હોવાના કારણે રત્ન કલાકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના કારણે સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આ બનાવો ઓછા બને ને તે માટે આ હીરા ઉદ્યોગને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ત્યારે સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગના ઉદ્યોગપતિને હાલના રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ સરકારમાં કરેલી રજૂઆતના કારણે સરકારશ્રી દ્વારા રત્ન કલાકારોના બાળકોને શાળામાં ફી માટેની શિષ્યવૃત્તિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ પેકેજ માત્ર કાગળ ઉપર જ છે. કોઈ પણ સ્કૂલમાં આ પેકેજ સહાય આપવામાં આવી નથી. તેથી સુરતના સીમાડા વિસ્તારમાં રહેલા લોકોની આજે મીટિંગ મળી હતી ને ત્યારે ડાયમંડ વર્કર યુનિયન સાથે જોડાયેલ ઉમેશભાઈ ભેસાણીએ જણાવ્યું હતું કે આ અંગે મેં શિક્ષણ મંત્રી શ્રી ને રૂબરૂ મળીને મુલાકાત કરીને આ કરેલી જાહેરાતમાં પેકેજનું અમલીકરણ કરવા માટે વાતચીત કરી હતી. પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે દિવાળી વેકેશન નજીકમાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે કોઈ જાતનો વિચાર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. રિપોર્ટર જિગ્નેશ વેકરિયા, સહજ ન્યૂઝ, સુરત. આજે જે સુરતની અંદર ડાયમંડની અંદર લગભગ છેલ્લા 8 મહિનાથી આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. અવારનવાર આત્મહત્યાઓ કરે છે રત્ન કલાકાર. જે નામ પાંડુરંગ શાસ્ત્રી આપ્યું છે, રત્ન કલાકારનું બિરજું આપ્યું છે. તો આ તકે હું કહેવા માગું છું કે 1 વર્ષની અંદર 1 મહિનો વેકેશનનો આવે, 2 મહિના તેજી આવે અને 8 મહિના હીરા ઘસવાના. હીરા ઘસીને પેટ ભરવાનું, પછી છોકરા ભણાવવાના. જે સરકારે પેકેજ જાહેર કર્યું છે, 13,500 રૂપિયા રત્ન કલાકારનો છોકરો ભણતો હોય તો નિશાળની અંદર ફોર્મ ભરીને જાઓ એટલે તમારા 1 વર્ષની ફી માફ. મારો છોકરો ભણે છે, હું સ્કૂલમાં ગયો તો મને એવું કહેવામાં આવ્યું કે આ બાબતની મને કોઈ ખબર જ નથી. તો આ માત્ર ને માત્ર સરકારના નાટક છે. સરકાર પાસે પ્રશ્ન કરવા માગું છું કે આનો જવાબ અમને આપો. આ તકે મેં શિક્ષણ મંત્રી હારે પણ વાત કરી છે. આનો જવાબ નહીં આવે તો 5,000 રત્ન કલાકારને સાથે રાખી, આ ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, રત્ન કલાકારોને સાથે રાખી ગાંધી ચિંધ્યા આંદોલન કરવાની એક ચમકી આપી છે. પહેલાં તો સુધરી જતા હોય તો કોઈ વાંધો નથી, નહીં સુધરે તો ના છૂટકે અમારે આંદોલન પણ કરવું પડશે. ભારત માતા કી જય, વંદે માતરમ.